જી સાહેબ। વકફ બિલનો અનેક જગ્યાએ થઈ રહ્યો છે વિરોધ, ત્યારે અમદાવાદના મુસ્લિમ સમાજના વકીલ આરિફ અંસારીએ પણ નોંધાવ્યો છે વિરોધ। બિલને લોકશાહીને હનન સમાન આરિફ અંસારીએ ગણાવ્યું। એક તરફી બિલ હોવાનો આરિફ અંસારીનો આરોપ છે। બિલ માટે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી તેમણે દર્શાવી છે। તો બિલને લોકશાહીના હનન સમાન ગણાવ્યું છે આરિફ અંસારીએ। આપને જણાવી દઈએ, એક તરફી આ બિલ હોવાનું પણ તેમનો આરોપ। સુપ્રીમ કોર્ટના દરવાજા પણ આ મામલે તેઓ ખખડાવશે। આ તો અમારા કાયદામાં એક વસ્તુ છે કે જ્યારે બે પક્ષકાર હોય છે ને કોર્ટમાં, એમાંથી એક પક્ષકાર હાજર ના હોય અને એક જ પક્ષકારને સાંભળીને કોર્ટ અગર જો ફેસલો આપે તેને છે ને એક્સ પાર્ટી કહેવાય। અમે આની અંદર પાર્ટી હતા, જેપીસીની સામે ગયા હતા, અમારા વાંધાઓ રજૂ કર્યા હતા, તે છતાં અમારી વિરુદ્ધ આખો જેપીસીએ રિપોર્ટ બનાવીને સંસદમાં મોકલેલું છે। સો ઇટ ઇઝ અ એક્સ પાર્ટી રિપોર્ટ। હું પાછો કહું છું, એક્સ પાર્ટી રિપોર્ટ જગદંબિકા પાલ સાહેબે બનાવીને રિપોર્ટ મોકલેલું છે। એક વખત બિલ પાસ થઈ જવા તો જો પાસ થઈ જાય અને એક્ટ બની જાય તો ધેન વી વિલ સી વી આર ગોઈંગ ટુ સટનલી ચેલેન્જ બિફોર ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા। જે આ સંવિધાન બંધારણના વિરુદ્ધમાં છે આ વસ્તુ, અને એનો જે અમારી પાસે જે અધિકાર છે, અમારી પાસે જે રાઇટ્સ છે તેને અમે યુઝ